ડિવિડન્ડ ડિવિડન્ડ અને ડિવિડન્ડ આ વિડીયોમાં આપણે મિત્રો ફક્ત ડિવિડન્ડ વિશે જ વાત કરીશું. કેમ કે 10 થી લઈને 14 ઓગસ્ટ સુધી લગભગ 90 કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે. તો આ કઈ કંપનીઓ છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. આ 90 કંપનીઓમાંથી કોઈ એક કંપનીના શેરમાં તો તમે રોકાણ કર્યું જ હશે, તો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ આ ડિવિડન્ડનો લાભ મળી શકે. 10 ઓગસ્ટ થી લઈને 14 ઓગસ્ટ દરમિયાન શેર બજારમાં 90 થી વધુ કંપનીઓ શેરધારકોને ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કેટલીક કંપનીઓ પ્રતિ શેર 20 રૂપિયા તો કેટલીક કંપનીઓ પ્રતિ શેર 30 રૂપિયાથી પણ વધુ ડિવિડન્ડ આપી રહ્યા છે. જો તમારી પાસે આ કંપનીઓના શેર છે તો એક્સ ડિવિડન્ડ ડેટ અને રેકોર્ડ ડેટ પર ખાસ નજર રાખવી તમારા માટે જરૂરી છે. સીધી જ મિત્રો આપણે વાત કરી લઈએ કે 10 ઓગસ્ટે કેટલી કંપનીઓ ડિવિડન્ડ આપવાની છે અને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે. એવીટી નેચરલ પ્રોડક્ટ્સ 0.45 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. સેન્ટ્રલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ₹1.06 ફાઇનલ ડિવિડન્ડ. ઇન્ડસ ટાવર 14 રૂપિયાનું ડિવિડન્ડ. જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ 0.60 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. મેજેસ્ટિક ઓટો 25 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ. પીટીસી ઇન્ડિયા 23 રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ. રાઇટ્સ ₹1.40 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. સ્ટ્રીનિક્સ પરફોર્મન્સ મટીરિયલ્સ 23 રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ. વેસ્ટ કોસ્ટ પેપર મિલ્સ 3 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ. એટલે કે 10 ઓગસ્ટના દિવસે આટલી કંપનીઓ તમને ડિવિડન્ડ આપવા જઈ રહી છે. પછી 11 ઓગસ્ટે કઈ કંપની કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપે છે એ આપણે જોઈએ. કેસ્ટ્રોલ ઇન્ડિયા ₹6.25 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. ચંબલ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ₹6 ફાઇનલ ડિવિડન્ડ. ધનુશ્રી વેન્ચર ₹1.5 ફાઇનલ ડિવિડન્ડ. E&E એન્ટરપ્રાઇઝ ₹1 ફાઇનલ ડિવિડન્ડ. ગેટવે ડિસ્ટ્રી પાર્ક્સ ડિવિડન્ડની રકમ જાહેર નથી. ગ્લેન્ડ ફાર્મા ₹20 ફાઇનલ ડિવિડન્ડ. ગોડફ્રે ફિલિપ્સ ઇન્ડિયા ₹33 ફાઇનલ ડિવિડન્ડ. કનોરિયા એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 0.05 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. કિર્લોસ્કર ઇન્ડસ્ટ્રી ₹13 ફાઇનલ ડિવિડન્ડ. કોરપન ₹3 ફાઇનલ ડિવિડન્ડ. રતન મનાઈ મેટલ્સ એન્ડ ટ્યુબ્સ ₹10 ફાઇનલ ડિવિડન્ડ. સ્ટાન્ડર્ડ ઇન્ડસ્ટ્રી 0.25 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. સુદર્શન કેમિકલ ઇન્ડસ્ટ્રી ₹5 ફાઇનલ ડિવિડન્ડ. સિમ્ફોની ₹1 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. તનલા કેમિકલ એન્ડ પ્લાસ્ટિક ડિવિડન્ડની રકમ જાહેર નથી. તો 11 ઓગસ્ટે આટલી કંપની ડિવિડન્ડ આપવા જઈ રહી છે. પછી 12 ઓગસ્ટે કેટલી કંપની ડિવિડન્ડ આપે છે એ આપણે જોઈએ. એએસએમ ટેકનોલોજીસ ₹6 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. કોમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસ કેમ્સ ₹2.50 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. ધનુશ્રી ટી એન્ડ ઇન્ડસ્ટ્રી ₹2 ફાઇનલ ડિવિડન્ડ. ગ્રેબ્રિયલ ઇન્ડિયા ₹3.10 ફાઇનલ ડિવિડન્ડ. ગુજરાત કન્ટેનર્સ ₹1.50 ડિવિડન્ડ. એસજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ ₹2 ફાઇનલ ડિવિડન્ડ. ઇન્ડસ્ટ્રીયલ પ્રુડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કંપની ₹120 ફાઇનલ ડિવિડન્ડ. કેસીપી ₹0.50 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. કેપીઆઈટી ટેકનોલોજીસ ₹5.25 ફાઇનલ ડિવિડન્ડ. નીલ મલાઈ એગ્રો ઇન્ડસ્ટ્રી ₹20 ફાઇનલ ડિવિડન્ડ. એનએચપીસી ₹0.21 ફાઇનલ ડિવિડન્ડ. સુંદરમ મંગનીઝ એન્ડ આયરન ઓર્સ 50 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. નર્મદા ગ્લેડાઇસ ₹11 ફાઇનલ ડિવિડન્ડ. યુનિપાર્ટ્સ ઇન્ડિયા ₹9 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. વૈભવ ગ્લોબલ ₹1.5 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. વોઇથ પેપર ફેબ્રિક ઇન્ડિયા ₹10 ડિવિડન્ડ. પછી આપણે વાત કરીએ કે 13 ઓગસ્ટે કઈ કઈ કંપની ડિવિડન્ડ આપવાની છે. એન્થોની વેસ્ટ હેન્ડલિંગ સેલ ₹0.50 ફાઇનલ ડિવિડન્ડ. ભારત ઇલેક્ટ્રોનિક્સ 55 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ. સેન્ચુરી ઇન્કા ₹11 ડિવિડન્ડ. ધનુશ્રી ઇન્વેસ્ટમેન્ટ ₹3 ફાઇનલ ડિવિડન્ડ. ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ₹5 ઇન્ટ્રીમ ડિવિડન્ડ. મેટલ કોટિંગ ઇન્ડિયા ₹1 ફાઇનલ ડિવિડન્ડ. ન્યુઓજેન કેમિકલ ₹1 ફાઇનલ ડિવિડન્ડ. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ₹1.25 ફાઇનલ ડિવિડન્ડ. પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ ₹2 ફાઇનલ ડિવિડન્ડ. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ₹1.25 ફાઇનલ ડિવિડન્ડ. ધ રેમકો સિમેન્ટ ₹2.50 ડિવિડન્ડ. રેમકો ઇન્ડસ્ટ્રી ₹1.25 ફાઇનલ ડિવિડન્ડ. સોધાણી કેપિટલ ₹0.50 ફાઇનલ ડિવિડન્ડ. સાઉથ બેંક ઇન્ડિયા ₹0.45 ફાઇનલ ડિવિડન્ડ. સુમેધા ફિશિયલ સર્વિસ ₹1 ફાઇનલ ડિવિડન્ડ. તિરુપતિ ફોર્મ ₹1 ફાઇનલ ડિવિડન્ડ. ઉષા માર્ટિન ₹3.75 ફાઇનલ ડિવિડન્ડ. વિશાખા ઇન્ડસ્ટ્રી ₹1 ઇન્ટ્રીમ ડિવિડન્ડ.
એટલે કે આ વાત થઈ 13 ઓગસ્ટે ડિવિડન્ડ આપનારી કંપનીઓના વિશે. પછી મિત્રો સૌથી વધારે 14 ઓગસ્ટના દિવસે ડિવિડન્ડ આપનારી કંપનીઓની લિસ્ટ છે, જેમાં સૌથી પહેલા અલ્કાલી મેટલ્સ 1 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, ધ અનુપ એન્જિનિયરિંગ 12 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, અપોલો હોસ્પિટલ એન્ટરપ્રાઇઝ 10 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, એસ્ટ્રલ 2 રૂપિયા 50 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, બોડાન્ડા એન્જિનિયરિંગ 0.28 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ક્રેસ્ટ વેન્ચર 1 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, ડાયનેમેટિક ટેકનોલોજીસ 3 રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ, ઇલેક્ટ્રો સ્ટીલ કાસ્ટિંગ 0.9 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ફેડરલ બેંક 1 રૂપિયો 20 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ગણેશ કન્ઝ્યુમર પ્રોડક્ટ 2 રૂપિયા 50 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ગોદાવરી પાવર એન્ડ ઇસ્પાત 1 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 10 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ 19 રૂપિયા 25 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન 1 રૂપિયો 25 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, કલ્યાણી ઇન્વેસ્ટમેન્ટ કંપની 10 રૂપિયાનું ડિવિડન્ડ, કોટક ઇન્ડસ્ટ્રી 5 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, લોયડ એન્જિનિયરિંગ વર્ક્સ 0.25 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, મંગલમ સિમેન્ટ 1 રૂપિયો 50 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, ગ્લોબલ હેલ્થ 0.50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, મિન્ડા કોર્પોરેશન 0.80 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, એનસીસી 2 રૂપિયા 20 પૈસાનું ડિવિડન્ડ, પ્રેમકો ગ્લોબલ 2 રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ, રેન ઇન્ડસ્ટ્રી 1 રૂપિયાનું ઇન્ટ્રીમ ડિવિડન્ડ, આરબીએલ બેંક 1 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, આરઈસી 1 રૂપિયો 55 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, રિસ્પોન્સિવ ઇન્ડસ્ટ્રી 10 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, રાશિ પેરીફરસ 2 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, સંદેશનું ફાઇનલ ડિવિડન્ડ 5 રૂપિયા છે, સંઘવી મૂવ્સનું 2 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ, શારદા એનર્જી એન્ડ મિનરલ્સ 2 રૂપિયા ફાઇનલ ડિવિડન્ડ, સોનાટા સોફ્ટવેર 1 રૂપિયો 25 પૈસા ઇન્ટ્રીમ ડિવિડન્ડ, સૂર્યલતા સ્પિનિંગ મિલ્સ 2 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ, ટુરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા 60 પૈસાનું ફાઇનલ ડિવિડન્ડ, એક્સચેન્જિંગ સોલ્યુશન 2 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ. એટલે કે 10 થી લઈને 14 ઓગસ્ટ 2026 જેટલી કંપનીઓ ડિવિડન્ડ આપવાની હતી બધા જ કંપનીઓમાં વાત કરીએ તો 14 ઓગસ્ટે સૌથી વધુ કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવામાં એક્સ ડેટ ધરાવે છે અને ટોટલ આપણે 90 કંપનીઓની ડિવિડન્ડ વિશે વાત કરી. આમાંથી કોઈ એક કંપનીના તો શેર તમારા જોડે હશે, તો આ રેકોર્ડ ડેટ સુધી જો તમે બની રહ્યા તો તમે પણ ડિવિડન્ડના હકદાર બનશો. પછી ડિવિડન્ડ મેળવવા માટેની કઈ તારીખ મહત્વની છે એ આપણે જોઈએ. જો તમે ડિવિડન્ડ મેળવવાનો લાભ મેળવવા માંગતા હો તો એક્સ ડિવિડન્ડ ડેટ અને રેકોર્ડ ડેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સામાન્ય રીતે ડિવિડન્ડ માટે પાત્ર બનવા માટે રોકાણકાર પાસે કંપનીના શેર એક્સ ડિવિડન્ડ પહેલા પાત્ર તારીખ હોવા જરૂરી છે. જો તમે એક્સ ડિવિડન્ડ ડેટના દિવસે અથવા ત્યારબાદ શેર ખરીદો છો તો સામાન્ય રીતે તે ડિવિડન્ડ માટે પાત્ર બનતા નથી. બીજી તરફ રેકોર્ડ ડેટના દિવસે કંપની પોતાના રેકોર્ડના આધારે નક્કી કરે છે કે કયા શેરધારકને ડિવિડન્ડ આપવામાં આવશે. ભારતીય શેર બજારમાં T+1 સેટલમેન્ટ લાગુ હોવાથી શેરની ખરીદી વેચાણની સેટલમેન્ટ પ્રક્રિયા ઝડપી બની છે. જો કે કોઈ ચોક્કસ કંપનીને ડિવિડન્ડ માટે પાત્રતા નક્કી કરતી વખતે કંપની દ્વારા જાહેર કરવામાં આવેલી રેકોર્ડ ડેટ અને એક્સ ડિવિડન્ડ ડેટ જરૂર તપાસવી. એટલે કે જો તમારે ડિવિડન્ડ મેળવવો હોય તો કંપનીની એક્સ ડેટ હોય અથવા પછી રેકોર્ડ ડેટ હોય એ ખૂબ જ મહત્વની છે. જો તમે શેર મેળવવા ડિવિડન્ડ મેળવવા માટે એક્સ ડેટ પહેલા અથવા પછી એક્સ ડેટના દિવસે શેર ખરીદો છો તો તમે ડિવિડન્ડના હકદાર બનતા નથી. એટલે કે રેકોર્ડ ડેટ એક્સ ડેટ હોય એના એક દિવસ પહેલા તમારે શેર ખરીદવા પડે. એક્સ ડેટના દિવસે ખરીદો અથવા પછી ખરીદો તો તમને ડિવિડન્ડ મળતું નથી અને રેકોર્ડ ડેટના દિવસે તમારા જોડે કંપનીના શેર હોવા પણ જરૂરી છે, તો જ તમે ડિવિડન્ડ મેળવી શકો છો. ડિવિડન્ડની રકમ અને તારીખોમાં કંપનીના નિર્ણય અનુસાર ફેરફાર થઈ શકે છે. રોકાણ કરતા પહેલા સંબંધિત કંપનીની અધિકૃત જાહેરાત, સ્ટોક એક્સચેન્જની ફાઇલિંગ અને તમારા બ્રોકરની માહિતી ચકાસવી જરૂર છે. આ માહિતી માત્ર જાણકારી માટે જ છે અને રોકાણની સલાહ માનવી નહીં. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 10 થી લઈને 14 ઓગસ્ટ 2026 સુધી જે 90 કંપનીઓ રોકાણકારોને ડિવિડન્ડ આપવાની છે તેના વિશે, જેમાં મોટા ભાગની આપણે કંપનીઓ આવરી લીધી છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. તમારા જોડે કઈ કંપની છે ને કેટલા રૂપિયાનું ડિવિડન્ડ આપવાની છે કોમેન્ટ કરીને જણાવજો. શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે તમને સરળતાથી મળી શકે. અને ફેસબુક પેજમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરી વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર પણ શેર કરી દેજો.